આપણે લીમડો લઈ લીધો છે તાજો તાજો અને એને ધોવાનો છે મસ્ત મજાનો ધોઈ નાખી. એટલે એમાં ધૂળ ચોટી હોય કારણ કે રસ્તા ઉપર લીમડો હોય એટલે ધૂળ ચોટી હોય તો એ બધું નીકળી જાય. અને મસ્ત મજાનો લીમડો ધોઈ અને પછી તુલસીના પાન પણ લીધા છે તો એને પણ આપણે ધોઈ નાખશું. અને એલોવેરાને જો કાપી અને પાણીમાં ડુબાડી રાખ્યા છે ઊભા એટલે પીળો રસ નીકળી જાય. તો આજ આપણે તુલસી, લીમડો અને એલોવેરાનો સાબુ બનાવવાનો છે મસ્ત મજાનો, જે દરેક વાતાવરણમાં દરેક ઋતુમાં તમે નાહી શકો. આપણે જુઓ તુલસીના પાન નાખ્યા છે આમાં અને થોડાક લીમડાના પાન નાખશું અને એલોવેરા પણ નાખી દઈશું. પછી બનાવીશું એનું જ્યુસ. લીમડાના પાન નાખી દેવી મિક્સરમાં. બધાનો રસ બની જાય સરસ મજાનો. હાલો હવે આને આપણે ગાળી દઈએ. તો સરસ મજાનો જો જ્યુસ નીકળે છે આપણે ગાળી લેવી. તો આ છે વિટામિન ઈ, એ પણ આપણે આમાં એડ કરી દઈશું. એ બહુ ચહેરા માટે, ત્વચા માટે, ચામડી માટે ઉત્તમ વસ્તુ છે. તો હવે આપણે ગ્લિસરીન પણ એડ કરી દઈશું થોડુંક. આપણો સોપ બેઝ ગ્લિસરીન વાળો જ છે છતાં પણ એક્સ્ટ્રા નાખશું એટલે ત્વચા માટે નાહવામાં મજા આવે. આમાં આપણે સૂકા લીમડો, જે લીમડાના પાન સૂકવી અને એનો પાવડર બનાવ્યો છે અને સાથે સાથે લીંબુ જે કહેવાય એને સૂકવીને પાવડર બનાવ્યો છે. તો બે મિક્સ પાવડર છે, આપણે એ પણ સાથે સાથે નાખશું. તો આપણે સોપ બેઝ કટિંગ ચાલુ થઈ ગયું છે. ગ્લવ્સમાં બહુ ફાવતું નથી પણ હવે આ વખતે નીચે પાટલો રાખીને કાપવું પડશે. સોપ બેઝ મેડ થવા મૂકી દીધો છે. જો આપણે 1 કિલો આ બેઝ છે પાનનો પાવડર છે, લીંબુનો પાવડર છે અને આ બાજુ એલોવેરા, લીંબુ અને તુલસીનો રસ છે. ચાલો આપણે એક એક કૂણા પાન સરસ મજાના કડમાં મૂક્યા છે. એક સરસ મજાનો સાબુ બનશે. આપણે જ્યુસ નાખી દઈશું અંદર, સરસ રીતે હલાવી નાખશું. હવે આપણે એની અંદર સૂકો પાવડર નાખ્યો. સૂકા પાવડરની અંદર લીમડાના પાન અને લીંબુનો છાલનો પાવડર એટલે લીંબુનો જો સરસ મજાનો કલર આવ્યો છે એકદમ. તો આપણે લીંબુની સુગંધ આવે આ લીંબુ એસેન્સ નાખશું. તો હવે આપણે મોલ્ડમાં ઢાળી દઈશું. તો આવી રીતે જો જે એક એક પાન નાખવાનું છે બાકી. ના ના, આવી રીતે એક એક પાન મૂકી એટલે સરસ મજાનો ડેકોરેશન પીસ બને. સરસ મજાના આપણે સાબુ બની રહ્યા છે. જો એકદમ સુપર ફીલ થઈ રહ્યા છે, સુપર ફીલ. આવા સાબુએથી નાવ તો તમને મજા આવી જાય. એટલા માટે ધીરે ન બનાવવા હોય તો ઓર્ડર કરી દીજો વોટ્સઅપમાં, એટલે તમને બનાવી દેવામાં આવશે. આ બને ત્યારે હું તમને બતાવીશ કે કેવું ડેકોરેશન બન્યું છે. સરસ મજાના મોલ્ડ ભરાઈ ગયા છે. આપણે એક એક પાન નાખ્યું તે સરસ ઉઠાવવા આવશે. જ્યારે બનીને તૈયાર થાય ત્યારે જોવાની મજા આવશે.
મોલ્ડમાં સાબુ હવે થઈ ગયા છે સરસ મજાના. એ કાઢશું. જો સરસ મજાનો આ બાજુ લીમડાનું પાન અંદર જો સરસ મજાનો લીમડાનું અંદર પાન અને કેવું એકદમ ટ્રાન્સપરન્ટ મસ્ત મજાનું. તો આવા સાબુ વાપરવા માટે વોટ્સઅપ નંબર ઉપર મેસેજ કરો અને ઓર્ડર આપો. જે એક આપણે કાઢશું. છે સરસ મજાનો અંદર લીંબુનો પાવડર છે, લીમડાનો પાવડર છે, એલોવેરા છે, તુલસી છે અને લીમડાનું પાન. જો કેવો મસ્ત મજાના આબુ આપણા બની જશે. અંદર એક લીમડાનું પાન કેવું મસ્ત લાગે છે. આ બાજુ છે એક, આ બાજુ છે એમ 3 લીમડાના પાન છે અંદર ખૂણા. તમારે શ્રી લીમડાનું પાન 85 મજા આવશે. એની અંદર લીંબુનો પાવડર છે, સૂકા લીમડાનો પાવડર છે, સૂકા લીમડાના પાનનો ને એલોવેરા છે, તુલસીનું પાનનો રસ છે, એલોવેરાનો રસ છે. તો આવા મસ્ત મજાના સાબુ બન્યા છે. નાહવા માટે મજા આવશે તમને નાહવાની. તો કહેવાય ને કેમિકલ વગરના કુદરતી નેચરલ હર્બલ. તો આવા સાબુ નાહવા માટે ઉપયોગ કરો, બનાવો. અને તમારે ન બનાવો હોય તો મને ઓર્ડર આપો. વોટ્સઅપ નંબર ઉપર મેસેજ કરો, તમને મળી જશે 25નો 1 અને 40ના 2. સરસ મજાની સ્કીમ છે. તો આને જ આપણે પેકિંગ કરવાના બાકી છે. ઘડીક સુકાવા દઈશું અને પછી પેકિંગ કરી નાખશું.